નમસ્કાર ખેડૂત મિત્રો, પશુધન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે વાવણીની તૈયારી કરી છે, જોઈ શકો છો। ભૂમિબેને હાથો કરીને કમ્પ્લીટ કરી છે। તો મિત્રો, આપણે વરસાદની વાત નથી જોવાની, સિંગનું વાવેતર કરવાનું છે। તો જોઈ શકો છો, જુઓ આ વાવણીઓ છે અને આ સિંગના દાણા છે। ખેડૂત મિત્રો, આપણે આમાં ગૌમૂત્રનો પટ આપી દીધો છે, જોઈ શકો છો। ગિરનાર 4 દર વર્ષે આપણે 20 નંબર કરવી છે, પણ આ વખતે ગિરનાર 4નો વિચાર થયો, કેવું થાય છે જોયું છે। તો મિત્રો, આ ધરતી પૂંજન કરી નાખ્યું છે અમારા બેની। तरवल कर पाखड़ कर ना भाई एम तो मित्रों, अपने कोई जंतुनाशक के कोई नो पट नहीं था, अपने गौमूत्र थी काटीने पट मारी दीधो छे, जेवुं उगे एवा आपणा भाग। तो मित्रों, वरसादनी वात नहीं जोવાની, साह આપણે પલાળી દીધા હતા, ખાતર ભર્યું, દેશી ખાતર ભરેલામાં જો સાહ પલાળ્યા છે। હવે વરસાદનું તો હજી આમ તો 11 વાવણા કોઈ દે થયા નથી, બધા એમ કે વરસાદ મોડો થાય, પણ હજી વરસાદની શરૂઆત જ નથી। કેમ કે આપણે આંબલી છે, આંબલીનું પોર જ્યારે ફૂલ આવતું હોય ને ત્યારે આપણે ગઢિયા કહેતા કે વરસાદ થાય, વિજ્ઞાન ગાથા કે કોઈ પણ એવા વરસાદની આગાહી આપતા હોય એના અનુપ્રમાણ આપતા હોય, પણ આપણા ગઢિયા કહેતા કે લીંબોળી પાકી જાય, આવ ખરી જાય ત્યારે વરસાદ થાય, આવા આપણા ગઢિયાનું કહેવું છે। તો મિત્રો, આપણી પશુધન ચેનલમાં હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, અને આપણું ફેસબુક પેજ છે પશુધન 11, તો તેમાં પણ ફોલો કરી લેજો મિત્રો। અને આપણે આજે વાવણીની શરૂઆત કરી છે। તો મિત્રો, આપણી પણ આજ કેમેરામેન નથી, આપણે રાતે ઉતારવાનું છે। તો મિત્રો, આ વિડીયો સારો લાગે તો અત્યારે યુવા ખેડૂતને આ આપણે ગૌમૂત્ર કેટલું કામ આપે તે માટે આપણે આ પટ માર્યો, એટલે જ્યાં સુધી આ યુવા ધન સુધી આ વિડીયો પહોંચે એવી વિનંતી કરું છું। તો પશુપાલક મિત્રો તથા ખેડૂત મિત્રો, તો ચાલો મળીએ નવા વિડીયોમાં। ધન્યવાદ।